તો જય શ્રી કૃષ્ણ, વેલકમ મારા મિની બ્લોગમાં. જો સવારમાં છે ને, આજે તો આપણે નીકળી ગયા હતા ગાડીની સવારી લઈ અને બહાર જવા માટે. બહાર નહોતા જતા, આપણે જતા હતા આજે દાદાના દર્શન કરવા માટે, કેમ કે આજે છે પૂનમ, એટલે આપણે પૂનમ ભરીએ છીએ તો ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં જઈ અને આજે તો આપણે સાથીઓ કર્યો છે ચોખાના પવાનો, કેમ કે આજે હતી શરદ પૂનમ. અને આ બાજુ જો ઘણા બધા પબ્લિક પણ આવી ગયા હતા. અને પછી દાદાના દર્શન કરીને રિટર્ન આવી ગયા ઘરે આવીને જોયું ને ત્યાં જો કાનુભાઈના હાથમાં આવી ગયું હતું એક ટી શર્ટ, એટલે તેને બનવું હતું જાદુ. પણ પપ્પાએ ત્યાં તો 45 વર્ષ જૂની બેગ કાઢી અને અમે લોકોએ આજે એ બેગ પણ જોઈ. આ બાજુ જો પ્રિયાન થઈ ગયો છે ખુશ, કેમ ખબર, બધું બહાર કાઢ્યું છે ને એટલે એને રમવાની બહુ મજા આવે. ફાઇનલી બધો જ સામાન બહાર નીકળી ગયો હતો અને એક રૂમ અમારી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે બીજી રૂમનો વારો પણ આવી ગયો છે. ત્યાં થઈ ગયા બપોર, એટલે અમે લોકો બેસી ગયા હતા જમવા માટે. ને જમવામાં આજે મમ્મીએ મસ્ત દાળ ભાત બનાવી દીધા, એટલે ખાવાની બહુ જ મજા આવી હતી. પ્રિયાન કહેતો હતો લાવ હું તમને કરી દઉં થોડુંક સાફ સફાઈ, એટલે અમારી જોડે તે પણ સાફ સફાઈ કરવા લાગ્યો હતો. પણ એક ટેબલમાં 3 જણા ચડી ગયા હતા ને પછી તો માળિયું સાફ થઈ જ જાય ને. ત્યાં તો બહાર જોઈને ત્યાં તો મસ્ત એવો સનસેટ પણ થઈ ગયો હતો અને મસ્ત વ્યૂ આવતો હતો. પણ ફટાફટ બધું ક્લીન કરી અને પછી અમારે આજે જવાનું હતું બહાર. જો ફાઇનલી બંને રૂમ મસ્ત ક્લીન થઈ ગયા છે. અને પછી જો આ રમકડું પ્રિયાનભાઈના હાથમાં આવી ગયું હતું અને જો તેમાં પ્રકાશ પણ બહુ મસ્ત પડે છે. અને પછી તો ફટાફટ ભાભી લઈ આવ્યા થોડીક વસ્તુ અને આપણે બનાવી નાખી હતી ભાખરી, કેમ કે ફટાફટ જમી અને અમારે જવાનું હતું એક જગ્યાએ કથામાં. અહીંયા અમે લોકો મસ્ત એવા રેડી પણ થઈ ગયા છીએ અને હવે બસ નીકળવાનો એટલો જ વાર છે. ત્યાં પહોંચી અને જોયું ને ત્યાં તો કથા થઈ ગઈ હતી સ્ટાર્ટ. અહીંયા અમારા 2 દિયર છે, બંને કથામાં બેસી ગયા હતા. અને પછી તો બધાએ મોજ કરી હતી. અને પછી થોડીક વાર થઈને ત્યાં ટાઈમ આવી ગયો તો પ્રસાદનો, એટલે બધા જ ફ્રૂટ કટિંગ કરવા માટે બેસી ગયા હતા. આજે તો અમારે એક જેઠાણી બાનો બર્થડે છે ને, એટલે એમના માટે મસ્ત એવી સરપ્રાઈઝ પણ રાખી છે અને અલગ જ કેક બનાવી છે. જે રવાનો પ્રસાદ હતો ને તેમાંથી જ અમે મસ્ત મજાની કેક બનાવી અને ફ્રૂટથી ડેકોરેશન કરી દીધી હતી અને મસ્ત કેક રેડી થઈ ગઈ હતી. કથા પૂરી થઈ ગઈ હતી, પ્રસાદ પણ વેચાઈ ગયો હતો. એટલે હવે વારો આવી ગયો હતો એમને કેક કટિંગ કરવાનો. એટલે અહીં આ સાઈડ તેમને બોલાવી લીધા હતા ને તે બહુ ખુશ હતા. તે કહેતા હતા આવી કેક તો મેં આજે પહેલી વાર જ જોઈશ. એટલે તેમનો હેપી બર્થડે હતો એટલે તેને સેલિબ્રેટ કરી દીધો હતો. અને પછી બધાએ થોડીક કેક ખાઈ લીધી હતી. પછી હા, આજે અમારા આંટી કહે છે તમને બધાને જય શ્રી કૃષ્ણ, તો તમે પણ કહેજો એમને જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો હવે બધા કહે છે ચાલો હવે બધું જ પૂરું થઈ ગયું છે તો બાય બાય, અમે જઈએ છીએ ઘરે. અને ઘરે જઈને તો હજી આપણો વ્લોગ પૂરો નથી થયો, વિડીયો કન્ટિન્યુ જ કરજો. ત્યાં જઈને આપણે ખાવાના છે દૂધ પૌવા. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને મસ્ત મળી ગયા હતા દૂધ પૌવા. તો આવજો, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર